શુક્રવારની સૌથી પહેલા વાત કે શુક્રવારે કયા જિલ્લામાં તો 13 જિલ્લા એવા છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, પછી સુરત હોય, વાપી હોય, નવસારી હોય અને વલસાડ, આ તમામ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે। સિસ્ટમ અહીંયા જ બનેલી છે એટલા માટે દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ વરસી શકે છે અને આ ઉપરાંત મધ્ય ગુજરાતને પણ મેઘરાજા ગમરોડે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે। શુક્રવારની આ પરિસ્થિતિ શુક્રવાર પછી શનિવાર પર આવીએ તો આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી રહી છે। દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રને પણ કવર કરી રહી છે। શનિવારની આ પરિસ્થિતિ છે, ચારે ચાર સિસ્ટમ છે તે ગુજરાતની ઉપર ભમરાઈ રહી હશે તેવી પરિસ્થિતિ હશે ને તેને પરિણામે તમામ એવા જિલ્લાઓ, અમદાવાદ, દક્ષિણ ગુજરાતના લઈ લઈએ, સૌરાષ્ટ્રના લઈ લઈએ, રાજકોટ છે, બાકીના જૂનાગઢ છે, બધા જ જિલ્લામાં ભારે મેઘ વરસી શકે છે। ગાંધીનગર આ ઉપરાંત મધ્ય ગુજરાતનું આણંદ હોય, વડોદરા હોય, આ બધી જગ્યાએ પણ ભારે વરસાદ વરસી શકે છે। નડિયાદમાં પણ વરસાદ વરસે ભારે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। શનિવારે લગભગ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ ત્રાટકશે તે વિંડીનું અનુમાન કહી રહ્યું છે ને ધીરે ધીરે આ સિસ્ટમ છે તે દક્ષિણ ગુજરાતથી આગળ વધી ગુજરાત તરફ અને ગુજરાતથી હવે રવિવારની પરિસ્થિતિ શું રહેશે તો રવિવારના દિવસે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ સિસ્ટમ આગળ વધી રહી છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના તમામ જિલ્લાઓ, મહેસાણા હોય, મધ્ય ગુજરાતનું અમદાવાદ, ગાંધીનગર, નડિયાદ, ખેડા, વડોદરા, આ તમામ જગ્યાએ વરસાદી માહોલ જોવા મળવાનો છે અને ધીરે ધીરે રવિવાર પછી આ સિસ્ટમ છે તે ઉપરની તરફ જશે અને પછી ગુજરાતમાં થોડી રાહત મળશે તે આ વિંડીનું અનુમાન છે। એટલે આગામી જે 3 દિવસો છે શુક્રવાર, શનિવાર, રવિવાર એ અતિથી અતિ ભારે વરસાદ ખાબકવાનો છે અને એટલા માટે જ પ્રશાસન પણ એલર્ટ મોડ પર છે અને આ જે 4 સિસ્ટમ છે એને કારણે ગુજરાતમાં સ્થિતિ વિકટ બને તો પણ નવાઈ નહીં।